મહેનત કરવા છતાં નથી મળતી સફળતા? મહાભારત કાળની આ 4 આદતો બદલી નાખશે તમારું ભાગ્ય. તો ચાલો જાણીએ એ કઈ છે 4 આદતો. જીવનમાં સફળતા મેળવવાનું સપનું દરેક વ્યક્તિ જુએ છે અને તેના માટે રાત દિવસ મહેનત પણ કરે છે. આમ છતાં ઘણા લોકોને ધાર્યું પરિણામ મળતું નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ઘણીવાર આપણે અજાણતા જ આપણી કેટલીક ખરાબ આદતોના કારણે પોતાની પ્રગતિના માર્ગમાં જાતે જ અડચણો ઊભી કરી દેતા હોઈએ છીએ. મહાભારત કાળના મહાન વિદ્વાન અને કૌરવ પાંડવોના કાકા મહાત્મા વિદુરે સદીઓ પહેલા પોતાની વિદુર નીતિમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ કર્યો હતો જે કોઈ પણ વ્યક્તિની પ્રગતિને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. વિદુર નીતિ અનુસાર સફળ થવા માટે માત્ર સખત પરિશ્રમ જ પૂરતો નથી, પરંતુ વ્યક્તિએ પોતાની અંદર રહેલી કેટલીક નકારાત્મક આદતોથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. જો તમે ખરેખર જીવનમાં ઉચ્ચ શિખરો સર કરવા માંગતા હોવ તો આજથી જ આ 4 આદતો ઓળગો. પહેલું કારણ, ક્રોધ, માણસનો સૌથી મોટો શત્રુ. મહાત્મા વિદુરના મતે ગુસ્સો એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે વ્યક્તિ ક્રોધના આવેશમાં હોય છે ત્યારે તેની વિચારવાની અને સાચું ખોટું સમજવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ગુસ્સામાં ઉતાવળે લેવાયેલો નિર્ણય મોટાભાગે ખોટા સાબિત થાય છે, જેનો પસ્તાવો આખી જિંદગી કરવો પડે છે. આથી સમજદારી એમાં જ છે કે મુશ્કેલ સમયમાં પણ મન શાંત રાખી ગુસ્સા પર પૂર્ણ નિયંત્રણ રાખવામાં આવે. બીજું, અતિ ઉત્સાહ, ભાવનાઓમાં વહેતા થઈ જવું નુકસાનકારક. જીવનમાં ખુશ થવું કે ઉત્સાહિત હોવું એ સારી બાબત છે, પરંતુ અતિશય ઉત્સાહ અથવા લાગણીઓમાં વહેતા થઈ જવું ભારે પડી શકે છે. જ્યારે વ્યક્તિ હદથી વધુ ઉત્સાહિત થઈ જાય છે ત્યારે તે વાસ્તવિક પરિસ્થિતિથી દૂર થઈ જાય છે અને પોતાની બુદ્ધિનો તાર્કિક ઉપયોગ કરી શકતી નથી. ઉત્સાહમાં લીધેલા નિર્ણયો કે આપેલા વચનો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરે છે. જીવનના દરેક તબક્કે સંતુલન જાળવવું એ સફળતાની સાચી ચાવી છે. એમાંથી જ ત્રીજું કારણ છે ચાપલુસી, ખુશામતના જાળમાં ફસાવું આત્મઘાતી છે. સમાજમાં એવા ઘણા લોકો હોય છે જે તેઓ પોતાના સ્વાર્થ સિદ્ધ માટે તમારી ખોટી પ્રશંસા કે ચાપલુસી કરતા હોય છે. જો તમે તેમની મીઠી મીઠી વાતોમાં આવી જાઓ છો તો તે તમારા આત્મસન્માન અને પ્રગતિ બંને માટે હાનિકારક છે. વિદુર નીતિ કહે છે કે વ્યક્તિ હંમેશા કડવું હોય તો પણ સત્ય સાંભળવાની હિંમત રાખવી જોઈએ. આવા ચાપલુસ અને ખુશામતખોર લોકોથી હંમેશા સાવધ રહેવું એ જ તમારા હિતમાં તે છે. ચોથું, અહંકાર, પ્રગતિનો સૌથી મોટો અવરોધ. હું જ બધું જાણું છું અને હું જ સર્વશ્રેષ્ઠ છું એવી અહંકારી વિચારણા વાળી વ્યક્તિ પોતાની પ્રગતિને ત્યાં જ અટકાવી દે છે. અહંકારી વ્યક્તિ ક્યારેય જીવનમાં કંઈ નવું શીખી શકતી નથી, કારણ કે તેને ભ્રમ હોય છે કે તેને બધી જ ખબર છે. જ્ઞાન મેળવવા અને આગળ વધવા માટે નમ્રતા અનિવાર્ય છે. વાસ્તવિકતા સફળતા હંમેશા એવા લોકોને જ મળે છે જેઓ ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચે તો પણ જમીન સાથે જોડાયેલા રહે છે અને કાયમ એક વિદ્યાર્થી બનીને નવું શીખવા તૈયાર છે. તો મિત્રો, આ છે આપણી વિદુર નીતિ. મિત્રો, આ હતી એ 4 બાબતો જે મેં તમને જણાવી. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને જો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને સમયસર જોવા મળતા રહે. જય શ્રી રામ.